તો ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ આખરે જાહેર થઈ ગઈ। કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। આગામી 19મી જૂને મતદાન યોજાવાનું છે। આગામી 23મી જૂને મતગણતરી હાથ ધરાવવાની છે અને આગામી 26મી મેથી ફોર્મ ભરાવાની શરૂઆત પણ થવાની છે। તો કડી અને વિસાવદર બેઠક માટે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર 19 જૂને જે છે તે મતદાન યોજાવાનું છે। 26મી મેથી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, શું વિગતો? બિલકુલ, ગુજરાતની બે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કડી અને વિસાવદર બે પેટા ચૂંટણી જે છે વિધાનસભાની તે આયોજન કરવાની છે। બંને વિધાનસભાની અંદર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી આમ ત્રિપાંખ્યો જંગ જે છે તે જોવા મળવાનું છે। મહત્વની વાત છે, 19 જૂનના રોજ આ મતદાન જે છે તે યોજાવાનું છે, એટલે 19 તારીખના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। તેની પહેલા જો વાત કરીએ તો 26 મેના રોજ તમામ લોકો ચૂંટણીનું જે ઉમેદવારો જે છે તેનું તેઓ 26 તારીખથી 26 મે થી ફોર્મ જે છે તે ભરી શકે છે અને તમામ ચૂંટણીના પરિણામો જે છે તે 23 જૂનના રોજ આવશે। એટલે કે વિસાવદર અને કડી આમ બે વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં બંને વિધાનસભામાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી એટલે ત્રિપાંખ્યો જંગ જે છે તે જોવા મળવાનો છે। ત્રણેય પક્ષો પણ મહેનત જે છે તે કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત રહેશે કે આ બંને વિધાનસભા પર ગઈ જે વિસાવદર વિધાનસભા છે તે આમ આદમી પાર્ટીની પકડમાં હતી અને જે કડી વિધાનસભા જે છે તે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા તેને પકડમાં હતી। એટલે કે આ બંને વિધાનસભાને લઈ ત્રિપાંખ્યો જંગ જોવા મળશે। આમ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિધાનસભાની અંદર સંગઠન કરીને ગઠબંધન કરીને ચૂંટણી લડતી હતી, પરંતુ આ વખતની ચૂંટણીમાં તેઓ ગઠબંધન નથી કરવાના અને તમામ પેટા ચૂંટણી બંને પેટા ચૂંટણીમાં અલગ અલગ ઉમેદવારો જે છે તે ઉતારવાના છે। એટલે સૌથી મહત્વનો ફાયદો છે કે આ અલગ અલગ જે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના જે ઉમેદવારો જે છે તે અલગ અલગ ઉતારે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થાય છે। ભારતીય જનતા પાર્ટીને તેઓના મત તોડે છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। પરંતુ આ વખતનું સમીકરણ જોવા જઈએ તો બંને અલગ અલગ ઉતરી રહ્યા છે, જેનાથી ભારતીય જનતા પાર્ટીને સમીકરણો સેટ થઈ રહ્યા છે, પરંતુ આ વખતે ત્રણેય ત્રિપાંખ્યો જંગ જામી રહ્યો છે અને ત્રણેય પક્ષો તનતોડ મહેનત જે છે તે બંને વિધાનસભામાં કરશે। જી આભાર જતીન, સમગ્ર માહિતી